ખરેખર ભૂમતાઈ કેવું લાગે છે તમને? ચમ અરે એક સમય હતો અને માર કાકાએ અને મોગીમાએ કીધું તું કે ભૂમતા હરી જો જગતમાં તમારા નામનો ડંકો ના વગાડું તો મારું નામે કાતરો ની મારું નામે મોગી ની લ્યા. હાલ સોફેર આપણા નામનો ડંકો વાજી ગયો છે લ્યા. ડંકો પણ ભૂમતાઈ અમુક માણસો મારા વિશે મજાક કરે છે આપણી હો. ચમ હા શું મજાક કરે? પમદાડે આપણે બપોરે જોવા ગયા હતા ઓય બરાબર. આપણે બે જણા ગયા એટલે પેલા મારા વર્ષે મોસમ બેઠા હતા ને એને દોધ ઘડતા હતા અને હું મારા હગ્ગા કોને વાપરી ગયો. શું કહેતા હતા ખબર છે કે આ બે મારા વર્ષે હેડ તો હેડે આવી છે, આ શું દાડો વાળવાના છે લ્યા. સમજી જો હરીજી સમજી જો. હા ભૂમતાઈ અલ્યા જેવી જોવે ને એવી આપણી એન્ટ્રી નહીં પડતી લ્યા. હોમેલા ઘર ધણી ના કર ધક્કો નહીં પડતો હરીજી. એટલે હું શું કહું છું ભૂમતાઈ કે રવિવારના દાડે આટલું બધું માણસ દર્શન કરવા આવે છે આપણા ધોમે બરાબર. એટલે મારો એક વિચાર છે શું કે આપણે ફરા ભારે ગમે તે ગાડી લઈ ગયા લ્યા. હરીજી હા સકડો લાવશો? એટલે જો એટલે બે વળી મળતર રહે તમને કહું હું. જો ભૂવા પાણીનો ઓર્ડર નહીં હોય ને તો બે દાણા જતા રહે ફેરો ભરવા બરાબર. એટલે બે વાળું આપણે હેડ્યું જાય એમ. તમે વાતને સમજો એમ. હું જે કહેવા માંગુ છું ને એ તમે વાતને સમજો એમ. સમજ્યા? એટલે આપણે સામાન્ય મોણા નહીં લ્યા. આપણે ભુવા છે ભુવા. મેં શું કીધું કે સોફેરા આપણા નામનો ડંકો વાગે છે એટલે આપણે શું કરવાનું એ વર્ધીએ મારવાની સકડો લઈ લ્યા. એટલે એમ નહીં કહેતો સકડો એટલે હે જેવું તેવું ચાટન કહેવાય લ્યા. તાણી પછી હું એમ નહીં કેતો હા. સકડો જવા જો સાઈડમાં. તાણી હું ગાડી લાવવાની વાત કરું 4 ટાયર વાળી. તો પછી ઇકો લાવી દઈએ બરાબર. ભૂવા પાણીનો ઓર્ડર નહીં હોય એટલે પછી આ શટલમાં ઉપડી જા બે જણા. હવે ઓપડો મારી વાત. રિક્ષા સકડો બરાબર પછી ઇકો આ સાધન જેવા છે ખબર છે એટલે પેસેન્જર માં ફરી છે યાર. તો તાણી તો પછી આ તમે જાઓ વર્ધીએ મારવા કે એક બાજુ બાધાઓ પૂરી કરશો એટલે જેટલી બાધાઓ આલી છે આપણે સાચું સાચું તો તાણી એ બાધાઓ નહીં પટાવવાની આપણે. પટાવાની છે ચાની પડશે હેરતા ફરશે તો કોઈ બાધાઓ પટવાની નહીં. હરીજી એના માટે ભૂમતાઈ આપણે ગાડી લાવવી પડશે. ભલે ફરી લાવો કે ભારી લાવો પણ લાવવી તો પડશે જ. તમે કોઈ ગાડી લાવી છે મારા મગજમાં એક છે વધારે મૂકી નહીં 10-15 લાખમાં આવી જાય. હા બરાબર. અને ગમે તે જગ્યાએ જાહે આપણી એન્ટ્રી પડશે લ્યા. ઓવે સોખા તરી આવશે અલ્યા વસ્તી તમને પજે લાગશે લ્યા. તો તાણી યાર એ તો પજે લાગવામાં તો અત્યારે છે ને પબ્લિક ગોડી થઈ ગઈ છે. સાચી વાત છે. એટલે ભૂમતાઈ હું શું કહું છું કે જો આપણે પૈસાની લાલચ નહીં રાખવી, આપણે સેવા જ કરવી છે બરાબર. આ બધા પેટ્રોલના પૈસા લેતા હોય છે ને આપણે એ નહીં લેવા લ્યા. આપણે સેવા જ કરવી છે યાર. એટલે જો ફોર્મ્યુલા મોણોનો ભાવ હોય ને કે મારે હોય ને ભાડું આલવું જ છે તો પછી એનો ભાવ ના તોડાય. તમે સમજો એમ લઈ દેવા પડી પૈસા. સમજ્યા? કાલે એક જગ્યાએ જોહમો જોતો હા એ ઘર હાવ ગરીબ હતું એટલે હોમાં 1100 રૂપિયા આલીને આવ્યો હું. બોલો એવું હા બરાબર છે. એટલે તેમાં તો ભાઈ આપણે દેવ આપણું કામ કરે છે યાર. હરીજી હા બધી વાતો સાચી છે પણ એ છે ને આ આપણે એક તપ કરી રહ્યા છે. હા ભૂવા પાણીનું તપ કરી રહ્યા છે. વાત સાચી. કોક દાડો કોક માણસનું એવું કામ નીકળી ગયું ને તો એ રસે ને એમ જ કહે શોરૂમમાં હેડો ગાડી પે રાસ મેલો. એ ગાડી તમારે લેવી છે. સાચી વાત. જે ગાડી પર આપણે હાથ મેળશે એ ગાડી આપણી થઈ જાય. જો આપણી માયો આપણી બરાબર ઓવે. અત્યારે ગાડીનું ઓવે કેવું એને ગાડીની ઈચ્છા છે ઓવે. બરાબર. એટલે ઓટોમેટિક એવો મોણસ આવી જાય અને એવો જો રહી જાય બરાબર. અને એનો આપણે ગાડી લઈ આવશે. કશો વાતો નહીં તે. ખરેખર ભૂમતાઈ કેવું લાગે છે તમને? ચમ અરે એક સમય હતો અને માર કાકાએ અને મોગીમાએ કીધું તું કે ભૂમતા હરી જો જગતમાં તમારા નામનો ડંકો ના વગાડું તો મારું નામે કાતરો ની મારું નામે મોગી ની લ્યા. હાલ સોફેર આપણા નામનો ડંકો વાજી ગયો છે લ્યા. ડંકો પણ ભૂમતાઈ અમુક માણસો મારા વિશે મજાક કરે છે આપણી હો. ચમ હા શું મજાક કરે? પમદાડે આપણે બપોરે જોવા ગયા હતા ઓય બરાબર. આપણે બે જણા ગયા એટલે પેલા મારા વર્ષે મોસમ બેઠા હતા ને એને દોધ ઘડતા હતા અને હું મારા હગ્ગા કોને વાપરી ગયો. શું કહેતા હતા ખબર છે કે આ બે મારા વર્ષે હેડ તો હેડે આવી છે, આ શું દાડો વાળવાના છે લ્યા. સમજી જો હરીજી સમજી જો. હા ભૂમતાઈ અલ્યા જેવી જોવે ને એવી આપણી એન્ટ્રી નહીં પડતી લ્યા. હોમેલા ઘર ધણી ના કર ધક્કો નહીં પડતો હરીજી. એટલે હું શું કહું છું ભૂમતાઈ કે રવિવારના દાડે આટલું બધું માણસ દર્શન કરવા આવે છે આપણા ધોમે બરાબર. એટલે મારો એક વિચાર છે શું કે આપણે ફરા ભારે ગમે તે ગાડી લઈ ગયા લ્યા. હરીજી હા
સકડો લાવશો એટલે જો એટલે બે વળી મળતર રહે તમને કહું હું જો ભૂવા પાણીનો ઓર્ડર નહીં હોય ને તો બે દાણા જતા રહે ફેરો ભરવા બરાબર એટલે બે વાળું આપણે હેડ્યું જાય એમ તમે વાતને સમજો એમ હું જે કહેવા માંગુ છું ને એ તમે વાતને સમજો એમ સમજ્યા એટલે આપણે સામાન્ય મોણા નહીં લ્યા આપણે ભુવા છે ભુવા મેં શું કીધું કે સોફેરા આપણા નામનો ડંકો વાગે છે એટલે આપણે શું કરવાનું એ વર્ધીએ મારવાની સકડો લઈ લ્યા એટલે એમ નહીં કહેતો સકડો એટલે હે જેવું તેવું ચાટન કહેવાય લ્યા તાણી પછી હું એમ નહીં કેતો હા. સકડો જવા જો સાઈડમાં તાણી હું ગાડી લાવવાની વાત કરું 4 ટાયર વાળી તો પછી ઇકો લાવી દઈએ બરાબર ભૂવા પાણીનો ઓર્ડર નહીં હોય એટલે પછી આ શટલમાં ઉપડી જા બે જણા હવે ઓપડો મારી વાત તાણી. રિક્ષા સકડો બરાબર પછી ઇકો આ સાધન જેવા છે ખબર છે હા. એટલે પેસેન્જર માં ફરી છે યાર તો તાણી તો પછી અને તમે જાઓ વર્ધીએ મારવા કે એક બાજુ બાધાઓ પૂરી કરશો એટલે જેટલી બાધાઓ આલી છે આપણે સાચું સાચું તો તાણી એ બાધાઓ નહીં પટાવવાની આપણે પટાવાની છે ચાની પડશે હેરતા પડશે તો કોઈ બાધાઓ પટવાની નહીં હરી એના માટે ફૂમતાઈ આપણે ગાડી લાવવી પડશે ભલે ફરી લાવો કે ભારી લાવો પણ લાવવી તો પડશે જ તમે કોઈ એ ગાડી લાવી છે મારા મગજમાં એક છે હા. વધારે મૂકી નહીં 10-15 લાખમાં આવી જાય હે? હા બરાબર અને આ ગમે તે જગ્યાએ જાહન આપણી એન્ટ્રી પડશે લ્યા ઓવે સોખા તરી આવશે અલ્યા વસ્તી તમને પજે લાગશે લ્યા તો તાણી યાર એ તો પજે લાગવામાં તો અત્યારે છે ને પબ્લિક ગોડી થઈ ગઈ છે સાચી વાત બરાબર છે. એમ હરીજી. એટલે ફૂમતાઈ હા. હું શું કહું છું હા. કે જો આપણે પૈસાની લાલચ નહીં રાખવી આપણે સેવા જ કરવી છે બરાબર આ બધા પેટ્રોલના પૈસા લેતા હોય છે ને આપણે એ નહીં લેવા લ્યા આપણે સેવા જ કરવી છે યાર એટલે જો ફોર્મ્યુલા મોનોનો ભાવ હોય ને કે મારે હોય ને ભાડું આલવું જ છે તો પછી એનો ભાવ ના તોડાય તમે સમજો એમ લઈ લેવા પડી પૈસા સમજ્યા કાલે એક જગ્યાએ જોહમો જોતો હા એ ઘર હાવ ગરીબ હતું એટલે હોમાં 1100 રૂપિયા આલીને આવ્યો હું બોલો એવું હા બરાબર છે એટલે તેમાં તો ભાઈ આપણે દેવ આપણું કામ કરે છે યાર હરીજી હા બધી વાતો સાચી છે પણ એ છે ને આ આપણે એક તપ કરી રહ્યા છે હા હોવા પાણીનું તપ કરી રહ્યા છે વાત સાચી. કોક દાડો કોક મોણોનું એવું કોમ નીકળી ગયું ને તો એ રસે ને એમ જ કહે શોરૂમમાં હેડો ગાડી પે રાસ મેલો એ ગાડી તમારે લેવી છે સાચી વાત જે ગાડી પર આપણે હાથ મેળશે એ ગાડી આપણી થઈ જાય તો આપણી માયો આપણી બરાબર ઓવે. અત્યારે ગાડીનું ઓય કે હોય એને ગાડીની ઈચ્છા છે ઓય. બરાબર એટલે ઓટોમેટિક એવો મોણો આવી જાય અને એવો જો રહી જાય બરાબર અને એનો આપણે ગાડી લઈ આવી કશો વાંધો નહીં તે